प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री भाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ફટાફટ ઉપસ્થિત થઈ જાય કારણ કે ભૂખ લાગી હોય ને પેલા આત્માને આત્માનો આહાર લઈ અને પછી દેહનો આહાર મળે એટલે ફટાફટ ઉપસ્થિત થવું પડે। ખૂબ કૃપા વરસી રહી છે। રાજજી મહારાજે પોતાનું દિલ ખોલી અને ખજાનો આપ્યો છે। સંસારમાં જોઈએ ને સુંદર સાચી તો એક પિતા છે ને એ દીકરાને વ્યવહારિક રીતે ખજાનો આપે વારસો આપે વ્યવહારિક કે જેને તેના પિતા પાસેથી મળ્યું છે તે આપે। પરંપરા ચાલી આવે છે કે તેના દાદા પાસેથી પિતાને મળ્યું પિતા પાસેથી પોતાને મળ્યું ને પોતા પાસેથી હવે પોતાના દીકરાને આપે। વારસાગત ખજાનો આપે છે વારસાગત માલ મિલકત આપે છે પણ પિતા પણ દીકરાને દિલ ખોલીને નથી આપતા એ વાતને નોટ કરી લેજો। પણ રાજજી મહારાજે તો પૂરું પરમધામ 25 પક્ષ અને એના હૃદયમાં જે ખજાનો છુપાયેલો હતો ને એ આ સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ માટે મોકલ્યો। દિલ ખોલીને
એક એક દિલની વાત, સબ બાતે કહી અરસ કી, દિલ ખોલીને ખજાનો આપી દીધો. એટલે દાતા કોણ? રાજજી. મુझे तूने दाता, मुझे तुमने दाता, बहुत कुछ दिया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है. ना मिलती अगर दी हुई जीवन तेरी, तो क्या थी जमाने में औकात मेरी. तुम्ही ने तो जीने के काबिल किया है, ये तेरा शुक्रिया है, ये तेरा શુક્રિયા હે. પશુની લાઈનમાંથી હટાવી અને મનુષ્યની લાઈનમાં લઈ આવ્યા, અને મનુષ્યની લાઈનમાંથી હટાવી અને બ્રહ્મપ્રિયાઓના ચક્કરમાં બેસાડી દીધા તારતમે. કે તો ક્યાંથી જમાને મેં औकात મેરી, ન મિલતી અગર દી હુઈ જીવન તેરી, તો ક્યાંથી જમાને મેં औकात મેરી. અમારી औकात શું છે આ સંસારની અંદર? એક શ્વાસ પણ વધારે ન લઈ શક્યો. એક શ્વાસ પણ તમારી ઈચ્છાથી તમે ન લઈ શકો વધારે. એ પરમાત્મા કરતાર કરી શકે. ન મિલતી અગર દી હુઈ જીવન તેરી, તો ક્યાંથી જમાને મેં औकात મેરી, तुम ही ने तो जीने के काबिल किया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया. જીવવાને લાયક બનાવ્યા અને તારતમથી જાગ્યા પછી કેટલી મોજ સુંદર સાજી. જાગે સુખ અનેક હે અખંડ અલેખે. કેટલી મોજ. હર કોઈ વાતમાં હસી આવે, હર કોઈ વાતમાં હસી આવે. સુખમાં પણ હસી આવે ને દુઃખમાં પણ હસી આવે. એ કોણ કરી શકે? એ સમતલ કોણ રહી શકે? જેની પાસે તારતમ છે. અને તારતમ ભલે હોય પણ તારતમને જેને પીધો છે, પચાવ્યો છે અને જીવન અને વ્યવહારમાં ઉતાર્યો છે ને, એ આ બેલેન્સ રાખી શકે સુખ દુઃખ. બાકી તો જરાક દુઃખ આવે ને રડવા માંડીએ. હું મારા ઘરની વાત કરું કે મારા સાસુ, અમારા માતૃશ્રીની ઉંમર 87-88 વર્ષની થઈ. હવે 15 દિવસથી અત્યાર સુધી તો બધું જાતે હાલતા હતા, ચાલતા હતા, ઊભા થઈ જતા હતા, કાંઈ કરવું પડતું નહોતું. અને 15 દિવસથી એવો પ્રોબ્લેમ થઈ ગયો કે બેઠા હોય ને તો ઊભા ન થઈ શકે, ઊભા કરવા પડે. જાતે કોશિશ કરે અને પછી એટલા હસે ને, ક્યારેય રડે નહીં. એને ઊભા કરી તો એટલા હસે, એને બેસાડી તો એટલા હસે. અને આપણે એને પૂછી કે કેમ હસો છો, એટલે એમ કે રાજજી તો જો બધુંય કેવી મારી સેવા કરે. રાજજી મને ઊભી કરે, મને બેસાડે, મને ટોયલેટમાં લઈ જાય, રાજજી મને નવડાવે, મારું કેટલું ધ્યાન રાખે છે. મારાથી મોજ કોઈને નહીં હોય વિશેષ, એટલી મને મોજ છે. બિચારા હવે એક વખત એમ નથી કીધું કે મને કમરમાં આટલી તકલીફ છે. પૂછીએ ફોનથી ખબર પૂછીએ તેમ કે મોજ છે. હવે બધુંય રાજજી કરે. અત્યાર સુધી હું કરતી હતી, જાતે આંગણામાં જતી હતી, ખાટલો ઢાળી લેતી હતી, પાણી પી લેતી હતી, બધું જ કરી લેતી હતી. હવે બધી જ સેવા મારી રાજજી કરે. આ વિચાર કેને આવે સુંદર સાજી? આ ભાવ કેને પ્રગટ થાય? કે જેને પી લીધો, ભલે એની પાસે તારતમની એક ચોપાઈ નથી આવડતી, મંત્રની પેલી એક જ લીટી આવડે છે, મંત્રની 2 જ ચરણ, પણ આખો દિવસ રાજજી રાજજી કરે અને એટલા ખુશ. મને તો કાલે વિડીયો કોલ કર્યો હતી, એટલા ખુશ હતા અને એટલા હસતા હતા. એને એટલું દર્દ છે કમરમાં, પણ છતાં આ કોણ કરી શકે? આ બેલેન્સ તારતમ બનાવે. એવું નથી કે તારતમની તમે આખી વાણી પી લ્યો, આખી વાણી તમને મોઢે આવડી જાય, બધી ચોપાયું ધડાધડ આવડી જાય એટલે તમારું બેલેન્સ રહે. ના, પ્રાણનાજીએ વાણીમાં કીધું, અનેક વચન વાલે તુને કહ્યા, માન એકનો કર વિચાર.
તો અર્ધ લવે તારો અર્થ સરે, ભૂંડા એવડો તું કા કહેવડાવ, કે અર્ધ લવે તારો અર્થ સરે. એક ચોપાઈમાંથી એક શબ્દ લઈ અને એક શબ્દમાંથી ખાલી એક શબ્દ પણ ન આવડે તો એ વાતને નોટ કરી લેજો કે પરમધામમાં રાજ્યથી મોટું રાજ્યનું નામ છે, રાજ્યનું નામ છે, રાજ્યનું નામ છે. નામ લેતા થઈ જજો. ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માં સુખ જાકી અસલ હક નિસ્વત. ચાહે તમે ચોપાઈ ન આવડતી હોય તો ન બોલી શકો, કોઈ એવું જરૂરી કામ હોય તો વ્યવહારિક કામ હોય તો તમે નિજના મંત્રના જાપ હાલતા ચાલતા ન કરી શકો, પણ રાજ્યનું નામ તો લઈ શકો ને. રાજશ્યામા રાજશ્યામા રાજશ્યામા. શ્વાસ લ્યો અને છોડો, લ્યો અને છોડો. આ નામથી જ ઉદ્ધાર છે. તારતમનું બળ કોઈ જાણી શકતું નથી. રાજ્યનું નામે તારતમ છે કે નથી? છે. રાજ, શ્રીરાજ. શ્રીરાજ એટલે ચક્રવર્તી સમ્રાટ, રાજા, હમારા દિલના રાજા, હમારા માલિક. ખાલી રાજ બોલજો ને મુખ ભરાઈ જશે. એટલે ઇન્દ્રાવતી કીધું તારતમ કાબલ કોઈ ન જાણે, એક જાણે. રાજ્યનું હજી ત્રીજું ચોથું નામ છે પરમધામમાં. સત્તાવાચક નામ છે શ્રીરાજ શ્રી ઠકુરાણીજી. સ્વરૂપવાચી નામ છે શ્રી રાધા અને શ્રી કૃષ્ણ. અવસ્થાવાચી નામ છે શ્રી શ્યામ અને શ્યામા. 3 નામ છે, પણ ચોથું નામ કયું છે? એક જાને મૂળ સ્વરૂપ. ચોથું નામ મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ મેં કઈ રૂપ. એના દિલની, એના ચિત્તની વાત તારતમની અંદર બિખેરી દીધી, અનાયાસે બિખેરી દીધી. તારતમની અંદર 18,758 મહાસાગર આ સંસારની અંદર પ્રગટ થયો. એટલે રાજ્યથી મોટું રાજ્યનું નામ છે. આપણા વડીલો વડવાઓ ઘણી વખત અમે જોયું છે. અમારા ગામમાં એક લાખા દાદા કરીને હતા. વાણી વાંચતા, ત્યારે ક્યાં ભણેલા હતા, 1-2 ચોપડી વાંચતા હતા. એક દિવસ એવું થયું કે ઘણા બધા, હકીકત કહું છું તમને, ઘણા બધા એના જેવા ઉંમરના દાદા બેઠા હતા રોડને કાંઠે આમ ઢાળમાં, અને દરરોજ એની ત્યાં બેઠક થતી હતી. મેં મારા કાનથી સાંભળ્યું છે. અને બધા વાતો કરતા હતા. અને આ દાદા કોઈ ચિંતન કરતા હશે તો હસવા લાગ્યા કે તમે કેમ હસો છો? બધાએ પૂછ્યું કે એકલા કેમ હસો છો? તો ત્યારે એને કીધું, આ બધી જોને કે આ એવડો મોટો બિલ્ડિંગ જેવડો પર્વત, અને ન્યાથી નીચે ધડાધડ આવ્યું, કુંડમાં પાણી ઉડાડીને મને તો પલાળી દીધો. હવે ક્યાં હશે? એટલે પૂછ્યું કે ક્યાં છો તમે? બુદ્ધિ કાંઈ અકલ બકલ છે કે નહીં? અકલ છે મને. પીળા કલરનો એક મોટું એટલું ઊંચું બિલ્ડિંગ હતું, નજર ન ગઈ. ત્યાંથી નીચે આ બધી ગોપીઓ આવીને, સખી બોલતા ન આવડ્યું, ગોપીઓ આવીને એ બધી એની અંદર પડી અને આ વાલાને પલાળી દીધા. એ કે આને અકલ જ નથી આ ગોપીઓને. હવે એને ક્યાંનું દ્રશ્ય જોયું હશે? પુખરાજ પહાડના અધબીચના કુંડનું દ્રશ્ય એને જોયું હશે. આ ભોળા નિખાલસ રાજ એ આખો દિવસ મેં એને પૂછ્યું હતું કે દાદા તમે કયા ભગવાનનું નામ લ્યો છો? રાજ નહોતા કરતા, એમ કરતા હતા હક હાદી હક હાદી હક હાદી હક હાદી આખો દિવસ. હવે હું જાગ્રત ત્યારે નહોતી, નાની ઉંમર, જાગ્રત નહોતી, ખબર નહોતી આ હક એટલે શું ને આદિ એટલે શું. હું કે એવું કઈ નામ ભગવાનનું હોય દાદા? હક હાદી. એટલે એને એમ કીધું, મારા ગુરુજી શ્રી ધનદાસજી મહારાજે મને આ જ નામ શીખવાડ્યું છે. ધર્મદાસ પહેલા
પરમ આદરણીય પરમ પૂજ્ય ધર્મદાસજી મહારાજ પેલા અમારા બ્રહ્મલીન આચાર્ય શ્રી 5 નવતનપુરી ધામ, અને એની પહેલાના આચાર્ય હતા બ્રહ્મલીન શ્રી ધનીદાસજી મહારાજ, એમના શિષ્ય. એ વડવાઓ આપણા નિખાલસ નામથી તરી જતા. અને આપણી પાસે તો ખજાનો છે, ખજાનો. પણ એ ખાલી નામ પી લઈને તો એ બધું જ આવી ગયું. સુંદર સાજી એટલે કીધું, અર્ધ લવે તારો અર્થ સરે તો ક્યાંથી જમાને મેં ઓકાદ મેરી. સંસારની અંદર મારીને તમારી ઓકાદ શું છે? કે શું આ બધું મેં કર્યું? શું આ બધું મેં કર્યું? ના ભાઈ ના. અમારી રાજ્યની મરજી વગર એક પત્તું પણ હલે નહીં. પછી કહે છે, मुझे है सहारा तेरी बंदगी का, है जिस पर गुजारा मेरी जिंदगी का. मिला है जो मुझको, मिला मुझको जो कुछ भी तुम ही से मिला है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है. मुझे तुमने दाता बहुत कुछ दिया है, ये तेरा शुक्रिया है, ये तेरा શુક્રિયા હે. કે તમે ઘણું બધું આપ્યું, તમારા શુક્રિયા. કરીએ છીએ, કરવાના. ન કરતા હોય તો કરતા થઈ જજો. રાજજીને ધન્યવાદ, થેન્ક યુ કહેતા થઈ જજો. કારણ કે તમારે આ શ્વાસે શ્વાસનું ધ્યાન રાજજી રાખે છે. એ તમે કાંઈ કરી શકતા નથી. એટલે કહે છે, કિયા કુછ ના મેને શર્મસાર હું મેં, तेरी रहमतों का तलबगार हूँ मैं. किया कुछ न मैंने शर्मसार हूँ मैं, तेरी रहमतों का तलबगार हूँ मैं. दिया कुछ नहीं बस लिया ही लिया है, दिया कुछ नहीं बस लिया ही लिया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है. કઈ આપ્યું રાજજીને? શું આપ્યું રાજજીને? ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है, ये श्वास जो चलती है, ये श्वास तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जा भी तुम्हारी है. રાજજીને શું જોઈ છે? દિલ જોઈ છે, દિલ. અને એ આપતા થઈ જઈએ કે દિયા કુછ નહીં બસ લિયા હી લિયા હે. રાજજી પાસેથી શું લીધું? પેલા તો એક માગી લીધું. શું? અમને જવા દ્યો જોવા માટે. રાજજીએ જોવા માટે મોકલ્યા, અને એ જોવામાં જોતા જોતા ખેલવા લાગ્યા અને આયા બનાવવા લાગ્યા કે રાજજી હવે ઘર આપો, બંગલા આપો, કોઠી આપો, હવે ગાડી આપો, હવે આપો, બધું જ આપો. દિયા કુછ નહીં બસ લિયા હી લિયા હે. અને રાજજી આપતા જાય છે, પણ આપણે થેન્ક યુ કહેતા નથી, આપણે ધન્યવાદ નથી કહેતા. ત્યાં જ આપણી ગલત છીએ. સુંદર સાચી. એક સંસારમાં તમે એક નાના બાળક પાસે પાણીનો ગ્લાસ માંગ્યો હોય ને, અને પાણીનો ગ્લાસ ભરીને તમારા પાસે આવે તો તમે એને થેન્ક યુ કહો છો કે નથી કહેતા? નાની વાતમાં પણ તમારે એને થેન્ક યુ કહેવું પડે છે, કારણ કે એને અંદર લાલચ છે કે મારા બા, મારા દાદી કહેશે કે હમણાં થેન્ક યુ બેટા. રાજજીને લાલચ નથી. તમે થેન્ક યુ ન કહો તો પણ એને કોઈ વાંધો નથી, એ રાહ પણ નથી જોતા તમારી. પણ અમારું કાંઈક તો કર્તવ્ય બને ને
કે રાજજી મહારાજે આટલો સુંદર સંસાર મારા માટે બનાવ્યો, આ સંસારની અંદર આટલી સરસ પ્રકૃતિ બનાવી, અને આ પ્રકૃતિની અંદર આટલો મોટો સમાજ, પરિવાર, અને એમાં મને જાગૃત બુદ્ધિ આપી. થેન્ક યુ કેવું જોઈએ કે ન કેવું જોઈએ? ગાંડા હોય એને પૂછી જોજો. જાજો, અહીંયા જ અમારે બાજુમાં છે અનાથ આશ્રમ, બિલકુલ બધા પાગલ. એ ભક્તિ કરી શકવાના? એ રાજ્યનું નામ લઈ શકવાના? તો આપણને દીધું છે વાલા, તો સાંજ થાય ને તો 1000 વાર થેન્ક યુ કહી તોય એના ઉપકારમાંથી કોઈ દી ઋણમાંથી છૂટવાના નથી. રાજ્યએ જોવા મોકલ્યા કે જોઈ અને તમે આવજો. અને આપણે શું કરવા લાગ્યા? ખેલવા લાગ્યા. એટલે કહે છે, देखन को हम आई रे दुनिया, हम ही कारण कियो ए संच, पार हमारा न्यारा नहीं, हम पार में बैठे देखे पर पंच, देखन को हम हाय रे दुनिया, જોવા માટે જ આવ્યા. હમ હી કારણ કિયો સંચ, હમારા માટે જ આ સંસાર બનાવ્યો. પાર હમારા ન્યારા નહીં, રાજ્ય જે અમારા ધણી છે એ અમારાથી અલગ નથી. અને હમ પાર મેં બેઠે દેખે પરપંચ, તારતમ જ્ઞાનથી સમજ આવી જાય, જાગી જાય તો ત્યાં બેઠા બેઠા ખેલને જોઈ રહ્યા છીએ. અજુગતો ખેલ છે. પણ કહે છે, સુખ તો અલેખે પાયા, પર ઇન સુખ कैसी बात, एक बल पड़िया आए बीच में, ताथे ए सुख के रूहे न चाहत, કે સુખ તો અલેખે પાયા, પણ ઇન સુખ कैसी ऐसी बात, સુખ તો રાજ્ય મહારાજે સંસારમાં ખૂબ આપ્યું છે, અલગ નથી રાજ્ય. જેમ પરમધામમાં સાનિધ્ય હતું રાજ્યનું સાક્ષાત સ્વરૂપે, એમ આ સંસારની અંદર પણ સાક્ષાત સ્વરૂપે રાજ્યનું સાનિધ્ય છે. ક્યાં? ક્યાં? સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી, તારતમ કો અવતાર, વાસના હસે તે વડગ સે, એ વચન ને વિચાર, સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી. જેમાં પરમધામમાં ધણી સાક્ષાત હતા, એમ સંસારમાં પણ સાક્ષાત તારતમ લઈ અને આવ્યા છે. એ અલગ નથી, હક સે રગ સે નજીક, તમારી ને મારી શ્વાસ નળીથી પણ નજીક છે. પણ આ ખબર ક્યારે પડે? કે જ્યારે અનુભવમાં મુક્તા થઈ જાય, ત્યારે અનુભવતા થઈ જાય, ત્યારે આ મોજ આવે. નહીતર તો રાજ્યના કાર્યમાં પણ શંકાઓ થવા લાગે કે આને આમ કર્યું અને આને આમ કર્યું. ના, ઇન્દ્રાવતીએ કાલે કીધું કે इत भी गुना सिर पर हुआ, याद ना आया असल. કેટલો ગુનો મેં માથે લઈ લીધો કે અસલ મને યાદ આવ્યું નહીં કે હું અસલમાં ક્યાં છું, હું અસલમાં કોણ છું. હું અસલમાં એક વ્યક્તિ. જેમ અસલ અને નકલ, અત્યારે આપણે અસલ છીએ અને કોઈક નાટક થતું હોય અને નાટકમાં આપણે પાત્ર લીધું હોય, તો એ પાત્રનું નામ, જે તે પાત્ર હોય એનું નામ અલગ હોય, અસલ નામ પણ અલગ હોય અને પાત્રનું નામ પણ અલગ હોય. અને નાટક જ્યારે ભજવી લઈ અને મંચ ઉપરથી ઉતરી જાય પછી નામ અસલ લેવાનું કે નકલ? અસલ. એમ હમારી ઇન્દ્રાવતી અસલ રાજ્ય છે. નાટક અત્યારે ભજવી રહ્યા છીએ અને મંચ ઉપરથી ઉતરી જશે એટલે રાજ્ય જ થઈ જશે. એટલે કહે છે, इत भी गुना सिर पर हुआ, याद ना आया असल, तुम रोए लरखिज कहिया तो भी रही ना मूल अकल. એ ઇન્દ્રાવતી કહે છે, સદગુરુ મહારાજ એટલી પણ અકલ ન ચાલી કે તમે વઢીને
રડી રડીને અમને સમજાવતા હતા, પણ અમે તોય સમજી શક્યા नहीं। बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुभान, नजर से न काढ़ी मुझे अव्वल से आज दिन, क्यों कर कहूं महेर महबूब की जो करत ऊपर मोमिन। નજરથી એક પાવ પલ પણ તમને દૂર કર્યા નથી રાજજીએ, આપણને દૂર નથી કર્યા, પણ એ વાત છે અનુભવની સુંદર સાથજી। ત્યારે આનંદ આવશે કે રાજજી એક પલ પલ રાજજીના દર્શન થાય। ક્યારે? કે જ્યારે તારતમ આપણે પી લઈએ અને પચાવી લઈએ અને સુખ દુઃખની સમાનતા સમતલ બેલેન્સ રાખી શકીએ, ત્યારે આ વાત બને સુંદર સાજી। એટલે ઇન્દ્રાવતી કહે યો ગુના અનેક ભાત કા હુઆ હમારે સિર। ઇન્દ્રાવતી કહે છે આ પ્રકારે અમારા સિરે ભૂલી જવાના અનેક પ્રકારના દોષ આરોપિત થયા। ભૂલી જવાના દોષ જેવા સંસારમાં આવ્યા એવા ભૂલી ગયા। માતાના ગર્ભમાં 9 મહિના ઊંધા માથે લટકતા ત્યારે પરમાત્માને પ્રાર્થના કરતા કે પરમાત્મા એક વખત આ સંકડાસમાંથી, આ બંધનમાંથી છોડો, હું તમને ક્યારેય નહીં ભૂલું। એ પહેલી પ્રાર્થના હતી માતાના ગર્ભમાં। અને જેવા જન્મ ધારણ કર્યો એવા અવાજ કરી દીધો, હું વા હું વા હું વા હું અહીં અને તું ત્યાં, હું અહીં ને તું ત્યાં। ભૂલ પર ભૂલ કરી છે, નથી કરી એવું નથી કે આપ યો ગુના અનેક ભાત કા હુઆ હમારે સિર, કે બધી જ વાત ભૂલી જવાથી ઘણા બધા દોષ આરોપિત અમારા માથા પર થયા છે। हम कछु ना कर सके, અમે સંસારમાં આવીને કંઈ પણ શ્રેષ્ઠ કરી શક્યા નહીં, તો ભી ખબર લઈ હકે ફેર। અને છતાં પણ ધામધણી સદગુરુ રૂપે આવી અને આ સંસારમાં અમારી ખબર લીધી। ભૂલી ગયેલાને રસ્તો બતાવે કોણ? અમારા સદગુરુ મહારાજ। એક બ્રહ્મપ્રિયા સંસારમાં આવી અને ભૂલી ગઈ, અને રાજજી મહારાજ સદગુરુના સ્વરૂપમાં આવી અને એક એક બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરી અને હાથ પકડી અને બેસાડે છે। ક્યાં? રાજજીના ચરણ। એ તારતમનું બળ છે। કઈ સુખ હમકો અરસ કે ભાત ભાત દિए અપાર, તો ભી નીંદ હમારી ના ગઈ ઇત ભી ગુનેગાર। સદગુરુએ આવી અને અમને પરમધામના અનેક પ્રકારોના સુખ પ્રદાન કર્યા। ક્યાં સુંદર સાચી ખબર હતી કે વ્રજની લીલામાં આપણે હતા, રાસમાં હતા, આપણને ખબર હતી। સદગુરુ મહારાજે વ્રજ અને રાસની લીલા, પરમધામની લીલાથી અવગત કરી અને 313 બ્રહ્મપ્રિયાઓને જાગૃત કર્યા, જેટલો એને હુકમ મળ્યો હતો એટલો। અને પછી એ જ સદગુરુ મહારાજ हमारी इंद्रावती सखी श्री महाराज ठाकुर कहो के महामती स्वामी श्री प्राणनाथ जी कहो, एमना हृदय में बेसी अने आ खजानो ठलवी दीधो। अने एटले कहे छे के सुख हमको अरस के भात भात दिए अपार। सदगुरुए आवी अमने परम धामना जुदा जुदा असंख्य सुखो प्रदान कर्या। एक नहीं अनेक सुख प्रदान कर्या, तो भी नींद हमारी ना गई, तो पण हमारी अज्ञान रूपी निद्रा दूर थई नहीं। इत भी हुए गुनेगार, अने अहीं पण अमे अपराधी सिद्ध थया। कर मनसा वाचा कर्मना सब अंगो कर हेत, कहे हारे हम सो पर मैं न हुई सावचेत। सदगुरु धणीए अने मन वचन अने कर्म थी स्नेहपूर्वक समझाव्या। ગાંગજીભાઈની ઘરે જ્યારે સદગુરુ મહારાજ સુંદર સાથની બેઠક કરતા હતા ત્યારે કેટલો પ્રેમ વરસાવતા હતા સુંદર સાથ ઉપર કે કોઈ નવા સુંદર સાથને લઈને આવે તો સદગુરુ મહારાજ એ સુંદર સાથને એમ કહેતા હતા કે હું તમારી શું સેવા કરું, હું તમારી શું સેવા કરું। આજે તમે નવા સુંદર સાથને લઈને આવ્યા છો, એ વાતને યાદ રાખજો। એક એકને જગાડી અને પછી જવાનું છે। જ્યાં સુધી એક પણ રહી ગઈ તો
11,999 અહીં છે. જવાબદારી કોને સોંપી છે? શ્યામા મહારાણીને રાજ્યે બધી જ શોભા આપી છે કે વાલાજીએ તેણી તાલ સુંદર બાઈ મોકલ્યા રે લોલ, સખી તમે લઈ ચાલો આવેશ મૂકો એકલા રે લોલ. કે વાલાજીએ તેણી તાલ સુંદર બાઈ મોકલ્યા કે તુરંત જ કીધું સખી તમે લઈ ચાલો આવેશમાં મૂકો એકલા. શ્યામા મહારાણી તમે મારી 5 શક્તિ લઈ અને જાઓ અને આ 12 બ્રહ્મપ્રિયાઓને જગાવી અને પાછી પરમધામ લઈ અને આવો. ઇન્દ્રાવતી કહે છે એ સદગુરુ કર મન વાચા કર્મના સબ અંગો કર હેત. એ સદગુરુ આવ્યા મન વચન અને કર્મથી સ્નેહપૂર્વક આપણને સમજાવ્યા. કહે હારે હમસો પર મેં ના હોઈ સાવચેત. તેઓ કહીને થાકી ગયા પણ હું સચેત થઈ નહીં. ઇન્દ્રાવતી કહે અને આપણે? ઇન્દ્રાવતી તો સચેત થઈ ગઈ હતી વાલા, આપણે સચેત થતા નથી. આપણે સાવચેત નથી થતા. સાથજી સાવચેત હોયો મિલ્યા હે અંકુરો આઈ, જુઠ્ઠી છૂટે સાચી પાઈએ સતગુરુ લીચેરી જાય. જુઠ્ઠીને છોડી દેવાની અને સાચીને પ્રાપ્ત કરી લેવાની મારા વાલા. સાવચેત થઈ જવાનું. યો કે ગુનાહ કેતે કહું સબ ઠોરો ગઈ ભૂલ, કઈ દેખાય ગુણ અપને તાકો તોલ ના મોલ. કે આ પ્રકારે અનેક અપરાધોની હું કેવી રીતે ગણતરી કરું? કેટલા અપરાધ નખથી શીખ. કે મેરે અવગુણ ચિત્ત ના ધરો, મેરી ભૂલે માફ કરો, मैं आपकी अंगना हूँ प्रीतम स्वीकार करो. કઈ કોટ કિય અવગુણ, કરોડો અવગુણ કર્યા છે, કરોડો અવગુણ. પણ રાજજી મહારાજે મેં તો કર્મ કિય અતિ નીચે પર તુમ હી રાખી મૂલ સગાઈ. કેટલા કર્મ નીચ કરી દીધા પણ રાજ્યએ તો મૂલ સગાઈ નિભાવી છે. એટલે આપણે ક્યાં મોઢે કહી કે તમે અમને અપનાવી લ્યો? અવગુણ પર રોમ રોમ અવગુણ ભરેલા છે. તની મેરા અવગુણ લેપ બજર હે, गिनती में भी नावे. अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहो अपना लो, कैसे कहूँ अपना लो. धनी तुम आवो धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिना बरस रही है. કે ધણી મેરા અવગુણ લેપ વજર હે. લેપ વજર એટલે એક રોમ હોય ને, એક રોમ, એક રૂવાડું. રૂવાડે રૂવાડે કરોડો કરોડો અવગુણ હોય. એટલા અવગુણ ગિનતી મેં ભી ના આવે, તમે ગણી જ ના શકો. અને આ અવગુણની ખાઈ, અવગુણની ખાઈ છે ને, અવગુણ સિવા અબ કુછ ભી નહીં હૈ. હું કેવી રીતે કૈસે કહું અપના લો. આ દેહની અંદર અવગુણ સિવાય કાંઈ નથી. હું તમને કયા મોઢે કહું કે તમે મને અપનાવી લ્યો? પણ છતાં कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना. कितने वो कादर है, कादर એટલે મહેરબાન, वो भी ना पहचाना.
રાજજી સમક્ષ જઈ અને શું કહેશું? આંખા ક્यों ઉઠાऊंगी, મુझे मारेगी बड़ी शर्म. હું એની સાથે નજરથી નજર કેમ મિલાવીશ? શર્મસાર થઈ જઈશ. એવું થશે કે મૂલ મિલાવાની ધરતી ફાટે ને હું એમાં સમાઈ જાઉં. કારણ કે નજર તો મિલાવવી જ જોશે, અને નહીં મિલાવી તો એ પરીક્ષામાં ફેલ માનવાનું. જાગણી લીલામાં જોવા આવ્યા છીએ તો ફેલ માનવાનું જોયું નથી, અને માત્ર ખેલ્યા જ છીએ. રાજજી મહારાજ પૂછશે, આટલું આયુષ્ય આપ્યું તું, આટલો સમય આપ્યો તો, તમે આ ખેલને કેવી રીતે જોયો, અને તમને આ ખેલ કેવો લાગ્યો? તો તમે હું શું જવાબ આપશો? ખેલ જોયો હોય તો ને, અરે ખેલની અંદર ખેલ્યા છીએ. ક્યારે વિલન બનીને, ક્યારે હીરો બનીને, ક્યારે કોઈની આગી પાછી કરીને ખેલ્યા છીએ રાજજી. અમે જોયો નથી. તમે મોકલ્યા હતા જોવા, પણ અમે જોયો નથી. ઉપરથી જોયો છે, અંદરથી ખેલને જોયો નથી. ત્યારે કહેશું, આંખા ક્यों ઉઠાऊंगी, मुझे मारेगी बड़ी शर्म. નજરથી નજર નહીં મિલાવી. मेरी न नजरों में मेरी नजर ना वो, मेरी नजर का कसूर होगा. दृष्टि में तेरी दोष है, समदृष्टि से जुओ, समता का अंजन आंज लो, बस हो गया भजन. समता हसे, બધા જ સુંદર સાથ પ્રત્યે સદભાવના હશે તો રાજજી ખુશ થશે. ખુશ રાજજીને કરવા છે, મારે નથી થવું. આ તો હું કોઈની નિંદા કરીને ખુશ થઈ જાઉં, હું કોઈની આગી પાછી કરીને ખુશ થઈ જાઉં, એ ખુશ તું થાય છે. રાજજી તો દુઃખી થાય છે કે આને હજી આજ કરવાનો સમય આનો થવા આવ્યો, અને હજી પાછું વાળીને જોતી નથી. તો આપણે પાછું વાળીને જોવાનું છે કે મહામતી કહે, પીછા ન દેખીએ નહીં કિસી કી પરવાહ, એક ધામ હૃદય મેં લેકે ઉડાઈ દીજે હરવા. મારે પાછું વાળીને દુનિયા તરફ નથી જોવું. એક વખત હું દરિયો દેખી ગઈ તો પછી મારે આ બાજુ જોવાનું નથી. મારે દરિયાની અંદર ડૂબી જવાનું છે. તારતમ રૂપી દરિયો એ જો દરિયા મહેર કા, બાતોની જાહેર દેખત, સબ સુખ દેખત તહા મહેર જીત બસત. મહેરનો દરિયો આ સંસારમાં પ્રગટ થયો, એમાં ડૂબી રહું અને રાજજી મહારાજને યાદ કરું, રાજજી મહારાજની એકદમ નજીક રહું. જો પ્રીતમ કી પ્યારી રહે, वो 14 तबक से न्यारी, एक धनी को याद रख के भूल दुनिया सारी उसे, पिया के सिवा कुछ याद नहीं उसे, धनी के सिवा कुछ याद नहीं. अपने आप भूली જાય, પિયા પિયા તું કરવા વાળું કોઈ એક સક્ષમ સાધન હોય તો એ તારતમ છે. સુંદર સાજી, આવો આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.